તો આખરે સંકટમોચક સાબિત થયું છે આઈએનએસ સુમિત્રા અને 24 કલાકમાં જ 2 મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડ્યા। કઈ પ્રકારની આ ગતિવિધિઓ હતી તેની જો આપણી સમક્ષ વાત કરીએ તો આખરે ઈરાની જહાજ એફવી ઈમાનને મુક્ત કરવામાં મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે। તમામ બાબતો જે અમે આપણે બતાવી રહ્યા છીએ તેમાં 17 ઈરાની નાગરિકોને મુક્ત કરવામાં સફળતા હાથ લાગી છે અને આ તમામ બાબતોમાં આપ જોઈ રહ્યા છો કે આખું ઓપરેશન કઈ રીતે પાર પાડવામાં આવ્યું છે કે જેની અંદર એક બાદ એક અલ નઈમ જહાજને લૂંટારુઓથી બચાવી લેવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા અને એ ઓપરેશન પાર પડી ચૂક્યું છે અને તેમાં આઈએનએસ સુમિત્રાની મહત્વપૂર્ણ ભૂમિકા છે। કોચીથી 800 માઇલ દૂર અપહરણ કરવાના સમાચાર મળ્યા હતા અને સાથે આ ઓપરેશનની શરૂઆત થઈ અને જે ગતિવિધિઓ એક પછી એક હાથ ધરવામાં આવી તેમાં આખરે સફળતા મળી છે। ભારતીય નૌકાદળે 11 લૂંટારુઓની આ મામલે ધરપકડ કરી। આ તમામ એવા ચાંચિયાઓ હતા કે જે વારંવાર આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હતા પરંતુ તેમને દબોચી લેવામાં આખરે નેવીને સફળતા મળી છે જેમાં આઈએનએસ સુમિત્રા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે। ભારતીય નૌકાદળે 11 લૂંટારોની જે ધરપકડ કરી અને ત્યારબાદ આ 24 જ કલાકની અંદર આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યા। 2 જેમાં કેદમાંથી 19 પાકિસ્તાનીઓને પણ મુક્ત કરાવવામાં સફળતા હાથ લાગી છે। આઈએનએસ સુમિત્રા દ્વારા આ બંને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા અને આ તમામ ગતિવિધિઓની અંદર લૂંટની જે મોડસ ઓપરન્ડી છે તે પણ જરા સમજવાનો પ્રયત્ન કરીએ કે લૂંટ માટે 1800 માઇલની દરિયાઈ પટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો। આ આખી દરિયાઈ પટ્ટી જે છે તે બતાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે આ લૂંટની મોડસ ઓપરન્ડીમાં કાર્ગો જહાજ પર વારંવાર આ ચાંચિયાઓ હુમલા કરતા હતા અને એ હુમલા થકી આખરે કનડગતનો મામલો સતત સામે આવી રહ્યો હતો। કાર્ગો જહાજ ઉપર ચાંચિયાઓ હુમલા કરીને લોકોનું અપહરણ કરી લેતા હતા અને એ મામલો સામે આવતાની સાથે જ રોકેટ લોન્ચરથી ડાકુઓ જહાજ પર હુમલો કરતા હોય છે અને એ દ્વારા જહાજને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે અને જહાજ પર સવાર લોકો હોય છે તેમનું અપહરણ કરીને ત્યારબાદ કનડગત શરૂ થતી હોય છે। પરંતુ આ લૂંટની મોડસ ઓપરન્ડીની અંદર રોકેટ લોન્ચરથી ડાકુઓ જહાજ પર હુમલો કરી દે છે અને ત્યારબાદ આખા વિસ્તારની અંદર જહાજ પર સવાર લોકોનું અપહરણ ત્યારબાદ તેની સાથે મારઝૂડ કરાતી હોય છે, વિવિધ માંગ કરાતી હોય છે અને આ પ્રકારે અપહરણ કરેલા લોકો સાથે અભદ્ર વર્તન પણ કરાતું હોય છે। પરંતુ આ આખા દરિયાઈ પટ્ટી ઉપર જે મુક્તિ મેળવવા માટે તેના બદલામાં સરકાર પાસેથી આ ચાંચિયાઓ ખંડણી માંગતા હોય છે એટલે કે પોતાનું ધાર્યું કરાવવા માટે આ રીતે ચાંચિયાઓ લોકોનું અપહરણ કરે છે અને ત્યારબાદ તેઓ પોતાની માંગ મૂકે છે। ખાસ કરીને એડનનો જે અખાત છે ત્યાં જહાજ લૂંટવાનો જાણે કે રીતસરનો ધંધો ખીલી ગયો હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો હતો। એડનના અખાતમાં આવી ઘટનાઓ વારંવાર સામે આવી અને સમુદ્રમાં વેપારી જહાજને તેઓ ખાસ નિશાન બનાવે કારણ કે વેપારી જહાજ અહીંથી અવરજવર કરતા હોય છે। એ તબક્કે તેની પર રોકેટ લોન્ચરથી હુમલો, ત્યારબાદ ત્યાંના લોકોનું અપહરણ અને ત્યારબાદ ખંડણીની માંગ જ્યાં કરીને સૌથી વધુ સરળ ધંધો માનવામાં આવે છે કારણ કે અહીંથી પસાર થતા જહાજ પર હુમલો કર્યા બાદ અપહરણ કરવામાં આવે છે લોકોને, ત્યારબાદ ખંડણી માંગીને પૈસા રળવાનો ધંધો ખોલી દીધો હતો। દેશનો કોઈ કાયદો કે કાનૂન લાગુ નથી પડી રહ્યો અને તેને જ કારણે આ ચાંચિયાઓ બેફામ બની ચૂક્યા છે અને વારંવાર આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા હતા પરંતુ તેમાં આઈએનએસ સુમિત્રાએ જોરદાર પ્રહાર કર્યો છે। ખાસ કરીને સોમાલિયામાં કાર્યકારી કે સક્રિય સરકાર નથી અને તેને કારણે આ ચાંચિયાઓ મન ફાવે તેવું વર્તન કરી રહ્યા છે, વારંવાર આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અને સરકાર નથી અને તેને અભાવે ચાંચિયા નિયંત્રણની બહાર છે, તેમને લગામ લગાવનારું કોઈ નથી અને તેને જ કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે। પણ સોમાલિયન ચાંચિયાઓનો જે આતંક છે તેની અનેક ઘટનાઓ સામે આવી। અત્યાર સુધીમાં 30,000 જહાજો જે દરિયાઈ માર્ગેથી પસાર થાય છે ત્યારે તે આ ડરના માહોલ વચ્ચે જ પસાર થતી હોય છે કે આખરે તેમની ઉપર ચાંચિયાઓ ગમે ત્યારે હુમલો કરી શકે છે। 2008ની વાત આપને યાદ કરાવે કે જ્યાં અનેક જહાજો અને ખલાસીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા, તેમની પાસેથી મારઝૂડ કરવામાં આવી અને ત્યારબાદ ખંડણી પણ માંગવામાં આવી। 2008ની ઘટનાઓ બાદ પણ આ સિલસિલો ધીમે ધીમે વારંવાર સામે આવતો રહ્યો। ખાસ કરીને સોમાલિયન ચાંચિયાઓના 111 જેટલા હુમલાઓ થયા જેમાંથી માત્ર 42 જેટલા સફળ રહ્યા છે પરંતુ અહીંથી પસાર થતા તમામ વેપારી જહાજને આ હુમલાઓનો ખોફ સતત રહેતો હોય છે અને આ જ પ્રકારનો માહોલ 2024 સુધી જોવા મળ્યો જેમાં આ છેલ્લી 2 ઘટનાઓને લઈને આખરે આઈએનએસ સુમિત્રાએ જોરદાર ટક્કર આપી છે। 150 અબજ ડોલરની અત્યાર સુધીમાં એટલે કે 2008 સુધીમાં લૂંટ કરી હોવાનો એક અંદાજ પણ સામે આવી રહ્યો છે। આપણે જાણીએ કે વર્ષ 2009માં હુમલાઓની સંખ્યા 10% સુધી વધી ગઈ હતી
2008 અને ત્યારબાદ 2009ની વાત આપણે કરી રહ્યા છીએ, જ્યાં લૂંટ ચાંચિયાઓની આવકનો એક સૌથી મોટો સ્ત્રોત છે અને તેમના માટે આ જ એક મુખ્ય આવકનો સ્ત્રોત હોવાથી વારંવાર આ પ્રકારની ઘટનાઓને તેઓ અંજામ આપી રહ્યા છે. આ પ્રકારની લૂંટની અંદર તેઓ જહાજને લૂંટે છે. સૌથી વધુ સફળ લૂંટારોને ત્યાં સ્નાતક માનવામાં આવે છે. આ ઘણી જ ચોંકાવનારી પણ રસપ્રદ બાબત છે, કારણ કે જ્યાં લૂંટ જ ધંધો હોય તો ત્યાં લૂંટને જ ધંધા રૂપે મનાતું હોય તો ત્યાં આખરે જે પ્રકારની ડિગ્રી છે એ પણ આ જ રીતે ત્યાં લૂંટ સૌથી વધુ કરે તે સ્નાતક. નાના લૂંટારોની વાર્ષિક કમાણી પણ 5 આંકડાની અંદર જણાય છે. એટલે કે કોઈ પણ લૂંટારુઓ અહીં જે ઘટનાઓને અંજામ આપે છે અને તેનાથી જો કમાણી રહે છે તો તેના પણ આ ચોંકાવનારા રસપ્રદ તથ્યો સામે આવી રહ્યા છે કે નાનો લૂંટારો પણ 5 આંકડાની અંદર આખરે કમાણી કરી લે છે.